રાંચીમાં રમાયેલી મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. ભારતે વિરાટ કોહલીની સદીની મદદથી 349 પર 8નો સ્કોર બનાવ્યો. તેના જવાબમાં સાઉથ આફ્રિકા 49.2 ઓવરમાં 332 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું. રવિવારે કોહલીએ ચોગ્ગો ફટકારી પોતાની સદી પૂરી કરી. તેના તરત જ બાદ એક દર્શક સિક્યુરિટી તોડીને મેદાનમાં ઘૂસી આવ્યો. કોહલીને પગે લાગ્યો. મેચ દરમિયાન ડેવાલ્ડ બ્રેવિસે ઋતુરાજ ગાયકવાડનો એક હાથે શાનદાર કેચ પકડ્યો, જ્યારે હર્ષિત રાણાએ બ્રેવિસને આઉટ કર્યા બાદ પેવેલિયન તરફ જવાનો ઇશારો કર્યો. ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલે મેચની પહેલી જ બોલ ઉપર ચોગ્ગો ફટકાર્યો. માર્કો યાન્સનની ગુડ લેન્થ બોલને તેને કટ કરી અને બોલ ડીપ પોઈન્ટની બહાર ચોગ્ગા માટે ગયો. યશસ્વી આઉટ થયા પછી વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો. ચોથી ઓવરના બીજા બોલ પર નાન્દ્રે બર્ગર ગુડ લેન્થ પર બોલ નાખ્યો. એંગલને કારણે કોહલીના બેટની કિનારીએ બોલ અથડાયો અને થર્ડ મેન બાઉન્ડ્રીની બહાર ચોગ્ગા માટે જતો રહ્યો. ચોથી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્માનો કેચ ટોની ડી જોર્જીએ છોડી દીધો. નાન્દ્રે બર્ગરના શોટ ઉપર રોહિતે પુલ શોટ રમ્યો. બોલ હવામાં સીધો ડીપ સ્ક્વેર લેગ પર ગયો, જ્યાં જોર્જીએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હાથમાંથી સરકીને છાતી સાથે અથડાયો અને નીચે પડી ગયો. 18મી ઓવરમાં વિરાટ કોહલીએ પોતાની 50 પૂરી કરી. તેમને કોર્વિન બોસની ઓવરમાં સતત 2 છગ્ગા ફટકાર્યા. કોહલીના વનડે કરિયરની 76મી 50 સદી. તેમની ઓવરની બીજી બોલ ઉપર ડીપ મિડ વિકેટ ઉપરથી અને ત્રીજી બોલ ઉપર પોઈન્ટ ઉપરથી છગ્ગો ફટકાર્યો.